શ્રીમદ ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ. પોથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામે શ્રી સર્વેશ્વર મહાદેવ તથા રામજી મંદિરના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે તારીખ 31/5/2026ના રોજ સવારે ભવ્ય પોથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના મોટી સંખ્યામાં ભક્તજનો ઉત્સાહભેર જોડાયા હતા. પોથયાત્રા સંજય સોસાયટી ખાતે આવેલ ખેતાભાઈ કપૂરચંદ સોનીના નિવાસ સ્થાનેથી વૈદિક મંત્રચાર, ભજન, કીર્તન અને વાતે ગાતે પ્રસ્થાન કરી ગામના મુખ્ય બજાર માર્ગો પરથી પસાર થઈ શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો અને શ્રદ્ધાળુએ ભગવાનના જયઘોષ સાથે ધાર્મિક ઉત્સાહ વ્યક્ત કર્યો. મંદિર પરિસરમાં શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ પરમ પૂજ્ય શ્રી સોહમપુરી મહારાજ આશ્રમ લક્ષ્મીપુરા ખેડબ્રહ્માના પવિત્ર મુખાર વિંદેથી કરવામાં આવ્યો. મહારાજશ્રીએ ભાગવત મહિમા અને સનાતન સંસ્કૃતિના મૂલ્યો અંગે માર્ગદર્શન આપી કથાનો પ્રારંભ કરાવ્યો. આ શ્રીમદ ભાગવત કથા તારીખ 31/5/2026થી શરૂ થઈ તારીખ 6/6/2026 શનિવારના રોજ પૂર્ણાહુતિ સાથે સંપન્ન થશે. કથા દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ભાગવત જ્ઞાનનો લાભ લઈ શકશે. આયોજક મંડળ દ્વારા કથામાં ઉપસ્થિત રહેતા તમામ ભક્તજનો માટે દરરોજ સાંજે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સર્વ ધર્મ પ્રેમી ભક્તોને લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. રખિયાલ ગામમાં યોજાયેલા ધાર્મિક મહોત્સવને લઈ સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રીમદ ભાગવત કથાના આયોજનથી ગામમાં આધ્યાત્મિકતા, ભક્તિ અને સંસ્કારના સંદેશનો વ્યાપ થઈ રહ્યો છે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.